નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં આજે વાત કરીશું યાત્રાઓની. આમ તો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે એટલે યાત્રાની વાત થાય, પણ આ કોઈ ધાર્મિક યાત્રા નથી, આ રાજકીય યાત્રા છે. આમ તો કદાચ યાત્રા જે કાઢે છે એમને પૂછીશું તો યાત્રા રાજકીય નથી એમ જ કહેવાના છે. પણ કોંગ્રેસની ન્યાય યાત્રાનો જે 9 ઓગસ્ટથી મોરબીથી પ્રારંભ થવાનો છે ને ખાસ તો ન્યાય યાત્રા મોરબી ખાતે બનેલી જે ઝૂલતા પુલની દુર્ઘટના થઈ હતી ત્યાંથી શરૂઆત કોંગ્રેસની આ ન્યાય યાત્રાની થવાની છે અને મોરબીથી શરૂ કરીને ગાંધીનગર સુધીની કોંગ્રેસની ન્યાયયાત્રા નીકળવાની છે. કોંગ્રેસ કહી રહ્યું છે કે જે પ્રમાણે મોરબી બ્રિજ દુર્ઘટના થઈ, રાજકોટ અગ્નિકાંડ થયું અને હરણી બોટની વાત કરી, સાથે જ આ જે પીડિતો છે, પીડિત પરિવાર છે, એમને ક્યાંક ન્યાય અપાવવાની વાત હતી, ન્યાય મળ્યો નથી અને ટીઆરપી ઝોન જે છે રાજકોટનો ત્યાં સંવેદના સભા યોજીને આ યાત્રા કાઢવા પાછળનો હેતુ પીડિત પરિવારોને ન્યાય મળે એ હેતુ છે. અને ખાસ તો કોંગ્રેસ કહે છે કે ભારતીય જનતા પાર્ટી પાસે અપેક્ષા નથી, કારણ કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપ સરકાર પાસે ન્યાયની અપેક્ષા અમે રાખીએ તો નકામી છે, એટલે આ યાત્રા કાઢીએ છીએ. નો ડાઉટ યાત્રામાં જે દિલ્હી દરબારમાંથી પણ ઘણા બધા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાહુલ ગાંધી છે, પ્રિયંકા ગાંધી છે, ખડગેજી છે, એ સિવાય પણ ઘણા કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તેમને ગુજરાત આવવાનું આમંત્રણ આપ્યું છે. અને કોંગ્રેસની ન્યાય યાત્રા જ્યારે નીકળવાની છે ત્યારે એના જવાબમાં ભારતીય જનતા પાર્ટી પણ એક યાત્રા યોજી રહી છે અને યાત્રાનું નામ છે ત્રિરંગા યાત્રા. રાજકોટથી શરૂઆત થશે, પછી વડોદરા, સુરત અને અમદાવાદ ખાતે પણ એનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે એક ચર્ચા એ પણ છે કે કોંગ્રેસની યાત્રાથી લોકોનું ધ્યાન દેશભક્તિ તરફ વળે એવો કદાચ ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ હોઈ શકે. અને 10 ઓગસ્ટથી ભાજપ આ ત્રિરંગા યાત્રા કાઢવાની છે, પણ વિપક્ષ યાત્રા કાઢે ને એની સામે જે શાસક પક્ષ હોય ભાજપની યાત્રા નીકળતી હોય તો એની પાછળ કોઈ રાજકીય સમીકરણો હોઈ શકે કે કેમ, અથવા કોઈ રાજકીય લાભો બંને પાર્ટીઓ, બંને પક્ષ લઈ રહ્યા છે કેમ, એ પણ વિચારવાનું છે. એટલે આજે લોકમંચમાં વાત કરીશું ન્યાય યાત્રા વર્સિસ ત્રિરંગા યાત્રા. અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે પેનલમાં જોડાયા છે સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ મારી સાથે છે. લાલજીભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. જી ખૂબ ખૂબ આભાર. થોડું નેટવર્કનો ઇશ્યુ થયો, એના લીધે જરા માફી ચાહું છું. મારો અવાજ આપને સંભળાઈ રહ્યો છે? બિલકુલ આવે છે, બિલકુલ લાલજીભાઈ અવાજ આવે છે આપનો. ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા શ્રદ્ધા રાજપૂત મારી સાથે છે. શ્રદ્ધાજી, આપનું સ્વાગત. અને રાજકીય વિશ્લેષક તરીકે પ્રશાંત ગઢવી છે. પ્રશાંતજી, આપનું પણ સ્વાગત છે. જી શ્રદ્ધાજી, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે કોંગ્રેસે તો ન્યાય યાત્રાનો પ્રારંભ 9 ઓગસ્ટથી કરવાની વાત કરી હતી. પીડિત પરિવારોને ન્યાય આપવાની વાત છે, પણ 10 ઓગસ્ટથી ત્રિરંગા યાત્રા કાઢવાની આખું જે આયોજન છે એમાં પણ રાજકોટથી યાત્રાની શરૂઆત થાય, ત્યારબાદ અમદાવાદ, સુરત અને વડોદરા ખાતે આ યાત્રા કાઢવાની છે. શું હેતુ, શું ઉદ્દેશ આની પાછળનો? કે પછી કોંગ્રેસ યાત્રા કાઢે છે ને આપણે રહી જઈશું એટલે આપણે પણ એક યાત્રાનું આયોજન કરી નાખ્યું? દિલીપભાઈ, તિરંગા યાત્રા પહેલી વાર નથી નીકળતી. હર ઘર તિરંગા, તિરંગા યાત્રા એ હંમેશાથી ભારતીય જનતા પાર્ટી કરતી રહી છે. તમે જુઓ કે લાસ્ટ બી આપણી 15મી ઓગસ્ટ હતી, એની પહેલા માન્ય પ્રધાનમંત્રીજીના આહવાનથી આખા દેશમાં દરેક લોકોએ પોતાના ઘરની ઉપર તિરંગો લગાવ્યો હતો અને વ્યાપક પ્રમાણમાં તિરંગા યાત્રા થઈ હતી, અને જેનું કવરેજ તમામ ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયામાં ખૂબ સારા પ્રમાણમાં હતું. આ તિરંગો એ તિરંગો છે કે જે લાલ ચોક અને કાશ્મીરની અંદર એક સમય એવો હતો કે 370 અને 35 એની હટાવવામાં આવી, ત્યારે ત્યાં કોઈ તિરંગો નહોતો ફરકાવતો. એના માટે પણ એક લડાઈ હતી. અને આ તિરંગો એ છે કે જ્યારે રાહુલ ગાંધીજી પોતાની પદયાત્રા કરતા કાશ્મીરની અંદર, શ્રીનગરની અંદર લાલ ચોકમાં જાય છે, ત્યારે કોઈ પણ જે બેઝિક સુરક્ષા છે એ સિવાય એમને તિરંગો ફરકાવવા મળે છે. આ અમારા દેશની આન બાન શાન છે, જે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારામાં આ એક મહત્વનું છે કે તિરંગા યાત્રા કાયમથી ભારતીય જનતા પાર્ટી કરતું આવ્યું છે. એટલે આ એવું નથી કે આ પહેલી વખત થવા જઈ રહ્યો છે. તમને દર વર્ષે જે તિરંગા યાત્રા થઈ છે અને વ્યાપક પ્રમાણમાં તમામ 140 કરોડ ભારતીયના જન ભાગીદારી પણ નોંધાવી છે, તેના બધા વિઝ્યુઅલ્સ મળી જશે. બીજી વસ્તુ છે, જી શ્રદ્ધાબેન, જે કોંગ્રેસની જે ન્યાય યાત્રા નીકળવાની છે એમાં કોંગ્રેસ કહી રહ્યું છે કે જે પ્રમાણે પીડિતોને ન્યાય નથી મળ્યો, પીડિત પરિવારોને એમને ન્યાય અપાવવા માટેની આ યાત્રા છે, ત્યારે શું માનવું છે, ખરેખર આ પરિવારજનોને ન્યાય મળ્યો છે ખરો? જો કોંગ્રેસ જે યાત્રા કાઢી રહી છે, ન્યાય યાત્રા એ કાઢી શકે છે, પોતાનો પ્રતિપક્ષ છે, પોતાનો વોઇસ મૂકી શકે છે.
પણ જ્યાં સુધી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ જે થઈ છે, જે મોરબીની અંદર હોય, વડોદરાની અંદર હોય, રાજકોટની અંદર હોય, એ તમામની અંદર જેટલા પણ આરોપીઓ છે એમને પકડવામાં આવે છે, ચાર્જશીટ ફ્રેમ કરીને એમને કાનૂની રાહે જેટલી સખતમાં સખત સજા અપાવવી પડે એ અપાવવાનું કામ ગુજરાતની સરકાર કરી રહી છે. કોઈ પણ આરોપીને છાવરવાનું કામ નથી કરી રહી. આ વસ્તુ હું તમને સ્પષ્ટ કરી દેવા માંગુ છું. એટલે અમે એવી કોઈ પણ વસ્તુ નથી કરી રહ્યા કે જ્યાં અમે કોઈ આરોપીને બચાવવાના સરકાર મૂળમાં હોય કે જ્યાં પોલીસે એવા સબૂતો ના આપ્યા હોય, ચાર્જશીટમાં એ ના આપ્યું હોય કે કોઈ છટકી જાય કે બચી જાય. એ પ્રમાણેની કડક કાર્યવાહી કરવામાં આવી છે. અને જો આ ન્યાયની જ વાત થઈ રહી છે તો એક ન્યાય યાત્રા હું પણ કાઢીશ કે જેની અંદર મારા દેશની અંદર ભોપાલ ગેસ દુર્ઘટના જેવી જ્યારે મોટી જાનહાનિ થઈ હતી, એના અપરાધીને જે રાતોરાત બગાડી દેવામાં આવ્યો હતો, તો મને લાગે છે કે મધ્યપ્રદેશ ભોપાલની દુર્ઘટના માટે મારે પણ ન્યાય યાત્રા કાઢવી પડશે. બિલકુલ કાઢવી જ જોઈએ શ્રદ્ધાજી, પરંતુ જે પ્રમાણે જે અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ છે કે પછી કોર્પોરેશનના અધિકારીઓ મોટા છે, જવાબદાર અધિકારીઓ છે, આઈએએસ આઈપીએસ અધિકારીઓ છે, એની આમાં સંડોવણી ક્યાંય બહાર આવી નથી. એટલે એક લોક માંગ એ પણ છે કે જે લોકો આની પાછળ જવાબદાર હોય, એટલે મોટા મગરમચ્છને આપણે પકડવાની વાત કરીએ છીએ, પરંતુ એની સામે કોઈ કાર્યવાહી થતી નથી. દિલીપભાઈ, મોટા મગરમચ્છમાં આઈએએસ હોય, આઈપીએસ હોય, કોઈ ચૂંટાયેલો પદાધિકારી હોય, કોઈ સંગઠનનો પદાધિકારી હોય, ભારતીય જનતા પાર્ટીથી હોય, કોંગ્રેસથી હોય, કોઈને પણ છોડવામાં આવશે નહીં. આ દેશની અંદર એ વસ્તુ ભારતીય જનતા પાર્ટીમાં બી સ્પષ્ટ જ છે કે તમે કોઈ પણ વસ્તુ કરો, પણ આ દેશની અંદર આઈપીસી ની જે ધારા છે અને કાનૂન છે અને બંધારણ છે તેનું પાલન એ બધાએ કરવાનું છે. કોઈના માટે આના માટે બાંધછોડ આપવામાં નથી આવતી. એવું નથી કે કોઈને બચાવવાના મૂળમાં સરકાર હોય, કોઈ પણ હોય, મોટા ગજાનો અધિકારી જો એની બી સંડોવણી લાગશે તો એના ઉપર પણ એક્શન લેવાશે. કોઈ ભૂતકાળમાં કોઈ એવો દાખલો ખરો કે આપણે આ કોઈ પગલા ભર્યા હોય કે કોઈ અધિકારી સામે કે એની સામે પગલા ભર્યા? રચના પણ રાજકોટના ઘટનાની અંદર થઈ છે, મોરબીની ઘટનાની અંદર પણ કાર્યવાહી થઈ રહી છે, હરણી બોટની હોય. અને જે પણ હાઈકોર્ટ, આપણા દેશમાં માન્ય અદાલત બી છે, હાઈકોર્ટ બી છે, જે પ્રમાણે બધું કાનૂની કાર્યવાહી ને બધું ચાલી રહ્યું છે, એમાં કોઈને પણ છાવરવામાં નથી આવી રહ્યા. અને દિલીપભાઈ, પોસિબલ જ નથી, કારણ કે ઓલરેડી ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર, અને તમે જે રીતે માન્ય મુખ્યમંત્રી સાહેબને જુઓ છો તે મૃદુ ને મક્કમ છે, આ ઘટનાથી એ પોતે ખૂબ જ આહત છે. એટલે કોઈને છોડવાના સારી બાબત છે, ન્યાય મળે તો સારી બાબત છે. લાલજીભાઈ, જે પ્રમાણે કહ્યું ને કે પહેલી વાર આ યાત્રા નથી કરતા, પણ એમણે જે કહ્યું કે દુર્ઘટનાપૂર્ણ ઘટનાઓ બની છે એની સામે મક્કમ અને કડક કાર્યવાહી થઈ રહી છે, કોંગ્રેસે ન્યાય યાત્રા કાઢવાની જરૂર કેમ પડી, લાલજીભાઈ? જી, શ્રદ્ધાબેને ઘણી મહત્વની વાતો અહીંયા એમણે મૂકી છે કે, અને હું સમજુ છું કે એમણે એમના પક્ષનો બચાવ કરવો જોઈએ અને એ સારી રીતે એમણે પ્રયત્ન પણ કર્યો છે. મારા સવાલો છે અમુક કે જે એવા સવાલો છે કે મોરબીમાં નગરપાલિકાને સુપરસીડ કરીને એને નક્કી કર્યું કે ભાઈ આ નગરપાલિકા આમાં દોષિત છે એટલે એ નગરપાલિકા ચલાવી શકાય નહીં. પણ જ્યારે કેસ થવાની વાત આવે તો માત્ર એક કંપનીના માલિક ઉપર કેસ થાય ને એને જ દોષિત ગણવાનો. નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, એ સમયના જે એના અધિકારીઓ, એ બધા જ લોકો જે છે નિર્દોષ છૂટી જાય. રાજકોટની ઘટનામાં હમણાં ક્લીન ચીટ અપાઈ ચાર્જશીટમાં, અને આપ જાણો છો કે સીટના રિપોર્ટમાં પણ એક પણ પદાધિકારીનું નામ છે એ નહીં આપવાનું. એટલા માટે જો કે અમે તો વિશ્વાસ સાથે પહેલા દિવસથી કહ્યું હતું કે આને એસઆઈટી ના કહેવાય, અને ભીનું સંકેલવા સમિતિ કહેવી જોઈએ. ભીનું સંકેલવા સમિતિ અગાઉ 5 જગ્યાએ ભીનું સંકેલી ચૂકી છે, તો એક વધારે જગ્યાએ ભીનું સંકેલશે એટલો આત્મવિશ્વાસ હતો કે આમાં એક પણ પદાધિકારીનું નામ નહીં હોય. રાજકોટના પાનના ગલ્લેથી લઈ અને મોટા મોટા બધા જ લોકોને ખબર છે કે આમાં 3 મોટા પદાધિકારીઓ કયા સંડોવાયેલા છે, ચૂંટાયેલા અને સંગઠનના બંને, બધાને બધા જ નામો ખબર હોવા છતાં એ લોકોને બિલકુલ છાવરવામાં આવ્યા છે. આટલેથી પત્તું હોત તોય બી સમજાય કે આ નવી ઘટના છે, હમણાંની ઘટના છે, કદાચ સરકાર આમાં જો વધારે તપાસ કરશે. દર વખતે એક મંત્રી મહોદય દુર્ઘટના પછીના કલાક, 2 કલાક, 4 કલાકે આવે ટીવી સામે કે ચમરબંધીને, એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. બહુ સરસ, બહુ ખૂબ સરસ સ્ટેટમેન્ટ. પણ એક ઇન્ટરેસ્ટિંગ આંકડો, અને આપણને બહુ દુઃખ થાય કે આ ચમરબંધી એટલે કોણ? છેલ્લી 5 ઘટનાઓમાં એક પણ ચમરબંધી જે છે અગાઉની 4 ઘટનાઓમાં જેલમાં નથી. તક્ષશિલાની અંદર જે ચમરબંધીને પકડવામાં આવ્યા હતા, કહેતા હતા ચમરબંધી, હકીકતમાં ચમરબંધી તો હજુ નથી પકડાય, નાની માછલી પકડાઈ એમાં. પણ 5 વર્ષ પછી એ કેસમાં એક પણ આરોપી જેલમાં નથી. મોરબીની 141 અને 134 બે આંકડા લોકોએ આપણે ગુમાવ્યા, એક પણ વ્યક્તિ આજે જેલમાં નથી.
એટલે બધી જ ઘટનામાં વ્યક્તિઓ બહાર નીકળી જાય, બધાને જમાનત મળી જાય. તક્ષશિલાના 22 પરિવારો એવું કહેતા હતા, હમણાં છેલ્લે હું મળ્યો, કે અમને ખાલી એટલી જ અપેક્ષા છે, અમે તો ગુમાવ્યું જે ગુમાવવાનું હતું એ, પણ અમે જીવીએ છીએ ને ત્યાં સુધીમાં ન્યાયનો ચુકાદો આવી જાય, ખાલી ચુકાદો આવી જાય કે આમાં કોણ દોષિત અને કોણ નહીં, માત્ર ચુકાદો આવે. એ લોકો નિર્દોષ છોડવાય તો નિર્દોષ, પણ અમે જીવીએ છીએ ત્યાં સુધીમાં. એટલે એ લોકો એવી ધારણા બાંધીને બેઠા છે કે આ અત્યારની વ્યવસ્થામાં આ શક્ય જ નથી. મારો સવાલ જે છે એ છે કે જે સાગઠિયા રાજકોટમાં પકડાયા, એ સાગઠિયાની કરોડોની મિલકત, કરોડોના બેંક લોકરો, અને એક જ જગ્યા ઉપર સાગઠિયા વર્ષો સુધી રહ્યા, એને કોણ બચાવતું હતું? શા માટે એ માત્ર એક જ વ્યક્તિ એક જ પદ ઉપર વર્ષોથી અહીંયા ચીટકેલા રહ્યા? અને આટલી, એટલે આવા અનેક ટીપીઓ, આવા અનેક જો સાંગઠિયાએ કરપ્શન કર્યું છે સાહેબ, સાંગઠિયાએ કરપ્શન કર્યું છે ને જો કોંગ્રેસને ખબર છે, તો પછી વિપક્ષ તરીકે કોંગ્રેસની જવાબદારી નથી કે નામ બહાર પાડે કે આની પાછળ કોણ હતું અથવા કોના. હું આરામથી અહીંયા આપની સામે કહેવા માંગુ છું કે રાજકોટના મેયર, રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને રાજકોટના ભાજપના એ સમયના પ્રમુખ, આ ત્રણેય વ્યક્તિઓ ભ્રષ્ટાચારમાં સંપૂર્ણપણે ઇન્વોલ્વ છે. એ વખતના રાજકોટના મ્યુનિસિપલ કમિશનર કે જે પોતે તપાસ કમિટીમાં હતા. આમાં તો એવું છે કે જે અપરાધી પોતે જ ન્યાયની દંડો હાથમાં રાખે તો કેવી રીતે શક્ય બને કે જે મ્યુનિસિપલ કમિશનર પોતે આખી ગેરકાયદેસર મંજૂરી આપવામાં હતા એ જ એની તપાસ કમિટીમાં પણ હોય. એટલે બધું અંધેર ચાલે છે. અને ખાસ કરીને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી, મને આપણા અત્યારે જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ, મને ખૂબ ગમે વ્યક્તિ તરીકે, સરસ ભગવાનના માણસ. પણ આમાં એવું છે, ભક્તિ કરાય, રાજ્ય ચલાવવું ભક્તિ કરવું બે જુદી વસ્તુ છે. એટલે રાજ્ય માટે મૃદુ અને મક્કમ નહીં, મજબૂત વ્યક્તિની જરૂર છે કે જે ઢીલા અને ઢસ જવાના હોય. અને 8 પાસ આપણા ગૃહમંત્રી જેને કશું ખબર નથી, એ ગમે તેવી બાબતોમાં ટ્વીટ કરીને ન્યાયની પ્રક્રિયાઓમાં બાધારૂપ બને, એવું ના ચાલી શકે. એટલે ગુજરાતમાં અત્યારે ભાજપની શાસનમાં ભ્રષ્ટાચાર, અત્યાચાર અને બલાત્કાર, આ ત્રણ જે છે એનો ત્રિકોણ થયો છે. એક એ વાત કહેવા માંગતો, તિરંગા વિશે ખાલી હું એટલું જ કહું કે ભારતીય જનતા પાર્ટી તિરંગો, ઝંડો લઈને નીકળે ને, એનાથી વધારે ખુશીની વાત કોઈ હોય જ ના શકે. તો એક સેવાદળના અધ્યક્ષ તરીકે, એક કોંગ્રેસી કાર્યકર તરીકે અને ભારતના નાગરિક તરીકે મને એટલી બધી ખુશી થાય કે જે આરએસએસ અને આરએસએસ માંથી પછી પેદા થયેલ ભારતીય જનતા પાર્ટી, જે આરએસએસ એ તિરંગાને કમનસીબ અપશુકન્યાળ ગણાવેલો, એ આરએસએસ આજે એનમાંથી નીકળેલા લોકો તિરંગો લઈને નીકળે, એ બહુ જ મોટા દેશનો, ચલો સારી બાબત કે દેશભક્તિની લાલજીભાઈ વાત છે. બિલકુલ બિલકુલ સારી બાબત છે. મારો દિલીપભાઈ એક સવાલ ખાલી અહીંયા છે શ્રદ્ધાબેન, તો ખાલી એટલું કે આપણે ગુજરાતમાં અમદાવાદ થી લઈને રાજકોટ બધા પુલ ઉપર છે ને એક ભારત માતાનો એક ફોટો છે. દરેક પુલના બે છેડે ભારત માતા. આ મારી ભારત માતા ત્યાં કેમ નહીં? આરએસએસ ની ભારત માતા કેમ? દેશની ભારત માતા કેમ નહીં? મારા તિરંગા ઝંડા વાળી ભારત માતા કેમ નહીં? અને માત્ર એક રંગનો આરએસએસ નો ઝંડો લઈ ભારત માતા કેમ? અગર એ લોકો તિરંગા ઝંડાને માને છે તો દેશના, ગુજરાતના દરેક પુલના બે છેડા ઉપર એ તિરંગા વાળી ભારત માતાની છબીની જગ્યાએ એ માત્ર ગેરુવા વાળી છે એને કાઢી અને ત્યાં તિરંગો લગાવી દે. હું પણ કાલે એમના વખાણ કરવાનું શરૂ કરી દઈશ. ચલો બિલકુલ પ્રશાંતભાઈ, ભારત માતાની પણ વાત છે, પણ સવાલ એ છે કે કોંગ્રેસે ઓલરેડી ન્યાય યાત્રાની જે જાહેરાત કરી હતી, ભારતીય જનતા પાર્ટી ત્રિરંગા યાત્રા જ્યારે કાઢી રહી છે, ત્યારે શું લાગે છે કે આ યાત્રા પાછળનો ઉદ્દેશ એક ન્યાયની વાત કરે છે, બીજી દેશભક્તિની વાત થાય છે? શું આની પાછળ પણ કોઈ રાજકીય ગણિત છે પ્રશાંતભાઈ? કારણ કે એક વિશ્લેષક છો એટલે વધારે સારી રીતે પ્રકાશ પાડી શકશો. દિલીપભાઈ, દેશમાં, રાજ્યમાં કે શહેરમાં જ્યારે ચૂંટણી ના આવવાની હોય અને યાત્રા થાય, પ્રજા માટે બહુ સારી વસ્તુ કહેવાય. કારણ કે એ બાને તમે પ્રજાને મળવા તો આવો છો, કારણ કે બાકી તો પ્રજાને 5 વર્ષે પેલું મામાની પોટલી વાળી હરિદ્વારની વાત છે, મારે આખી વાત કરવી નથી, પણ એવું કહેવાય છે કે 5 વર્ષે મામા બનાવવા લોકો એકબીજા આવે છે. પણ પહેલાનો સમય હતો, મેં બંને સરકારને કોર્પોરેશનમાં બહુ ક્લોઝલી જોયેલી છે કે દર રવિવારે વોર્ડના રાઉન્ડ થતા. ભાજપની સરકારમાં જોયા, કોંગ્રેસની સરકારમાં જોયા કે જયારે હિંમતસિંહ પટેલે મેયર હતા, અમદાવાદની વાત કરું છું, એ કોંગ્રેસમાંથી હતા, અને અમિતભાઈ પોપટલાલ શાહ વાસણાવાળા, એ ભાજપમાંથી મેયર હતા. પણ દર રવિવારે વોર્ડ દીઠ એ લોકો બહાર નીકળતા, સ્કૂટરના રાઉન્ડ કરતા, અને કાર્યકરોને સ્કૂટરના ટાર્ગેટ આપવામાં આવતા કે આટલા બાઇક લઈને, આટલા માણસો લઈને આવજો, અને એ લોકો એમનામ યાત્રા કાઢતા હતા.
અને યાત્રા સફળ એટલે જતી હતી કે સોસાયટીએ ફરતા તો સોસાયટીના ચેરમેન વાળા કહેતા કે ભાઈ અમારે ત્યાં આ પ્રોબ્લેમ આ થયું તે થયું. સોમવારે એ લોકો કોર્પોરેશનમાં જાય તો એ સમસ્યાનું હલ આવતું હતું. કોઈ સોફિસ્ટિકેશન નહોતું એમાં. આ બંને આ જ જનરેશનના છે, અત્યારના હમણાંના. હિંમતસિંહ છે ને અમિતભાઈ છે. એ કામ થતું હતું અને એ સાચી યાત્રા હતી. હવે જે બધી ગ્લોરીફાઈડ યાત્રા નીકળે છે, આજે માનો કે ભાજપની આપણે વાત કરીએ, તિરંગા યાત્રા. તિરંગો બહુ જ સાચી વાત છે, દેશની આન બાન અને શાન છે, મારે કોઈને ખોટા નથી પાડવા, પણ તિરંગો કોણે બનાવ્યો ને કદાચ દેશમાં 90% લોકોને ખબર નથી. આ તિરંગાની ડિઝાઇન કેવી રીતે બની છે, કોના થકી બનાવી છે, કેવી રીતે એને અસ્તિત્વમાં લાવવામાં આવે, ખબર હશે. મારે એટલે નથી કદાચ ના ખબર હોય તો મારે મેં શું કીધું, મારે અહીંયા કોઈને મોટા નથી પાડવા, મારે કોઈ નાના નથી બનાવવા. અહીંયા કદાચ લાલજીભાઈને ખબર નહીં હોય, હું એવું નથી માનતો મને આવડે છે. પણ તિરંગો એક એ રીતે આ કોઈની દસ્તાવેજ નથી. તિરંગો કોઈ પક્ષનો પણ દસ્તાવેજ નથી. અને એ જ રીતે માનો તમે તિરંગા યાત્રા 2022માં આપણે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવ્યો, 140 કરોડ જનતાએ આન બાન અને શાનની જેમ દરેકના ઘરની ગેલેરીમાં મૂક્યો, એને બહુ સરસ રીતે આપણે ઉજવ્યો, એને માથે ચડાયો. એ એક ભારતીય હોવાના નાતે એક ગૌરવ હતું આપણું. એ જ રીતે માનો કે ન્યાય યાત્રા. શું તિરંગા યાત્રા આખા દેશમાં કાઢી કે રાજ્યમાં કાઢી તમે પ્રજાને શું આપી રહ્યા છો? હવે માનો કે ન્યાય યાત્રા, હવે ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીએ આટલી લાંબી કરી, આટલી મોટી કરી. ક્યાંક આપણે જાણીએ છીએ કે એ રોડ ઉપર નીકળ્યા, લોકોને પ્રોત્સાહન મળ્યું, પ્રતિસાદ મળ્યો, ક્યાંક એનો એ લોકોને રાજકીય સ્વાદ પણ ચાખવા મળ્યો, ક્યાંક પરિણામની દ્રષ્ટિએ એ રોડ ઉપર ઉતર્યા, લોકો પણ એમને મળ્યા. તો ન્યાય યાત્રા થકી પ્રજાનું એવું કયું મોટું કામ થઈ રહ્યું છે? મારા ક્વેશ્ચન બંનેને છે, કોઈ સિંગલ બાયસ નથી આમાં, કે ન્યાય યાત્રા થકી તમે સાબિત શું કરવા માંગો છો કે આ દેશને ખરેખર ન્યાયની જરૂર છે કે તમારે ન્યાય લઈને રોડ ઉપર ઉતરવું પડ્યું? અને તિરંગા યાત્રા કે તમે ઘરે ઘરે લોકોને ક્યાંક ને ક્યાંક ચોડી બેહાડો છો કે આ તિરંગો લગાવો. તિરંગો અમારા હૃદયમાં છે, તિરંગો અમારા નતમસ્તકમાં છે. તો તિરંગો એટલે શું તમારો એકમાત્ર દસ્તાવેજ છે? તો આ દેશને તિરંગાની સાથે સાથે ક્યાંક ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે જૂની વાતો છે, ભ્રષ્ટાચારથી મુક્ત કરવું છે, આ દેશને ખાડાઓથી મુક્ત કરવું છે, આ દેશને અમારે કે બેરોજગારીથી મુક્ત કરવું છે, મારા દેશનો રૂપિયો ડોલરની સામે લગો લગાવે એ લેવલે મારે લાવવું છે. તો આ બધી વાત તિરંગા યાત્રામાંથી કેવી રીતે બહાર આવશે? આનું આઉટકમ શું આવશે? અને ન્યાય યાત્રા તમારા જો કોંગ્રેસને એક રાજકીય સ્વાદની ચોક્કસ જરૂર છે, એક મળ્યો, એમણે કીધું એમ કે એમણે ભારત જોડો ન્યાય યાત્રા થકી જે પરિણામ મેળવ્યું, પણ એ ન્યાય યાત્રા થકી ગુજરાતમાં 22માં તિરંગા યાત્રા પણ થઈ અને ન્યાય યાત્રા પણ હમણાં આવી હતી ગઈ સાલ. તો ન્યાય યાત્રાના તમારા વિચારો હજી પણ મગજમાં એવા લોકોના નથી બેસતા કે મતમાં રૂપાંતરિત થાય? કારણ કે અહીંયા તો 161 ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીના, અને વિપક્ષ તો હતો એમાંથી પણ નીચે ઉતરતો જાય છે. તો વિપક્ષ ગુજરાતમાં હજી ક્યાં એવું નબળું પડે છે કે રૂપાંતરિત નથી થતું. એટલે જી શ્રદ્ધાબેન, જે પ્રમાણે પ્રશાંતભાઈએ કહ્યું કે યાત્રા કાઢવી જોઈએ, પણ એ યાત્રા કેવી હોવી જોઈએ? લોકોના પ્રશ્નોની હોય, સમસ્યાની હોય, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્તિની વાતો હોય, ખેડૂતોની વાતો હોય, સમસ્યાની વાતો હોય, મહિલા સંરક્ષણની વાતો હોય. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા અને તમે એક અભિયાન ચલાવ્યું, ચલો બધાએ માની લીધું, પણ હવે તમે એની એ યાત્રાઓ લોકો રાષ્ટ્રપ્રેમ કરે કે જબરદસ્તી લોકોના દિલમાં હોય છે ને તિરંગો કે દેશભક્તિ કે રાષ્ટ્રપ્રેમ, એમાં જતાવવાની જરૂર ક્યાં છે આ યાત્રાઓ કાઢીને? આની પાછળ ચોક્કસ કોઈ રાજકીય મનસુબો કારણભૂત હોય. દિલીપભાઈ, હું છે ને તમારા બધા પ્રશ્નોનો જવાબ આપીશ. એના પહેલા જે પ્રતિપક્ષ તરીકે મને જે સવાલ પૂછવામાં આવ્યો છે, જે લાલજીભાઈએ કીધું છે કે એમણે 3 વસ્તુ પાડી કે ભાઈ તમે આ બધાને છોડી કેમ મૂક્યા છે? છોડી અમે નથી મૂક્યા લાલજીભાઈ, કાનૂની પ્રક્રિયા છે, ચાર્જશીટ એમ થાય, કોઈને જામીન મળે, એ કોર્ટનો ચુકાદો હોય છે. હાઈકોર્ટે બધું જોયું છે અને એ દુઃખની વાત છે, કારણ કે ક્યારેક કોઈને આપણે જાણતા હોય છે કે ચાર્જશીટ એટલી મજબૂત ફ્રેમ થઈ છે, સરવાળે કેસ ચાલશે અને દોષી એ કારણ કે એના ઉપર કોમેન્ટ નથી કરી શકતી. તો એક દુઃખની વાત હોય છે કે જયારે એ લોકોને જામીન મળી જતી હોય છે અને આપણે ક્યાંય બી એવા લોકોને જોઈએ છે થાય છે. તો એ આખી વસ્તુ સમજી શકું. બીજી વસ્તુ, તમે એવું કહી રહ્યા છો કે આરએસએસ માંથી જન્મેલી ભારતીય જનતા પાર્ટી તિરંગાનું સન્માન કરે છે. સેવાદળનો ઇતિહાસ, તમે સેવાદળના પ્રમુખ છો અને ઓલ ઇન્ડિયાના પ્રમુખ છો. સેવાદળનો જન્મ કઈ રીતે થયો છે એના ઇતિહાસમાં બી જજો. આદરણીય મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતાએ એને જન્મ આપ્યો છે. 1925માં આરએસએસ ની શિબિરો જયારે લાગતી હતી ત્યારે સૌથી એવું હતું કે બધા એકબીજાની સાથે રહેતા હતા અને દેશમાં અસ્પૃશ્યતા એ સૌથી મોટો એ વખતનો વિષય હતો. અને ત્યારે મહાત્મા ગાંધીજીને કહ્યું કે તમે આ શિબિરમાં આવો, અહીંયા બધા એકબીજાની સાથે એક્સરસાઇઝ કરે છે, જે એનું
નિયમ છે ને બધા એકબીજાની સાથે બેસીને ભોજન કરે છે, ત્યાં અસ્પૃશ્યતા જેવું કઈ નથી. એટલે મહાત્મા ગાંધીજીને થયું કે આવું અત્યારે છે, કોઈ આવી સંઘ શાખા કામ કરે છે, એટલે ખુદ મહાત્મા ગાંધીજી ત્યાં ગયા હતા. ત્યારે આખો એનો જે ડ્રેસ કોડ છે વ્હાઇટ કલરનો છે અને ટોપી બ્લેક કલરની હતી. એમાંથી પ્રેરણા લઈને મહાત્મા ગાંધીજીએ સેવાદળની શરૂઆત કરી. ખાલી ડ્રેસ કોડમાં ફરક એ આવ્યો છે કે સેવાદળની ટોપી પણ વ્હાઇટ કલરની છે. એના હિસ્ટ્રીમાં ડોક્યુમેન્ટેડ છે ને. આ મેં કોંગ્રેસના જ એક વરિષ્ઠ આગેવાને મને આ આખી તફાવત છે બહુ સારી રીતે એ વખતે સમજાતો જ્યારે ડિસ્કશન શ્રદ્ધાબેન, આપણે સેવાદળની ચર્ચા કરીએ. આપને બધાને એ કહેવા એવું લાગે કે આરએસએસ ના ઇતિહાસ કરતા, શ્રદ્ધાબેન, આરએસએસ ના ઇતિહાસ કરતા સેવાદળનો ઇતિહાસ વધારે જાણવામાં ઇન્ટરેસ્ટ છે આપને. મહાત્મા ગાંધીજીએ સ્થાપેલું સેવાદળ છે, હું રિસ્પેક્ટ કરું છું. પ્લીઝ, હું એને શાંતિથી સાંભળી રહી હતી. નહીં, આરએસએસ નો ઇતિહાસ પણ જોવા જેવો છે. લીધેલી છે તો હું સાંભળી રહી છું. અને બીજું, તમે જેટલું બી આરએસએસ ને કરો પણ એ વસ્તુ બી છે કે મારા દેશના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ જ્યારે ચીન સામે જે યુદ્ધમાં આરએસએસ કામ કર્યું હતું એના પછીની ગણતંત્ર દિવસની પરેડમાં આરએસએસ જોડે પરેડ કરાઈ હતી. એ પણ ડોક્યુમેન્ટેડ છે અને પ્રધાનમંત્રી નહેરુજીએ જ કરાઈ છે. એટલે જે આ તમે અંદર અંદર ફાંટા પાડવાની વાત કરો છો ને, એ આપણા નેતાઓ. શ્રદ્ધાબેન, બીજો એક સવાલ પૂછ્યો તો દેશની, શ્રદ્ધાબેન, એક સવાલ, એ બી સમય ઓછો છે, એક સવાલ એ પણ પૂછ્યો, દેશની ભારત માતા કેમ નહીં? આરએસએસ ની ભારત માતા સાંભળો. બીજી વસ્તુ, અહીંયા દસ્તાવેજની વાત કરી પ્રશાંતભાઈએ. તિરંગાનો દસ્તાવેજ ભારતીય જનતા પાર્ટીએ કર્યો જ નથી. ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એ રાષ્ટ્રવાદી છે. આ રાષ્ટ્રનો જે તિરંગો છે એ વિચારધારાને સમર્થન આપે છે. બાકી આ તિરંગો 140 કરોડ ભારતીયોની આન બાન શાન છે. જેણે મત આપ્યા હોય ભારતીય જનતા પાર્ટીને, જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સમર્થન કરતું હોય કે ના કરતું હોય, પણ આ દેશ માટે તિરંગો એ 140 કરોડ ભારતીયોની આન બાન શાન છે, જેને સમર્થન ભારતીય જનતા પાર્ટી આપે છે. ચલો શ્રદ્ધાબેન, સમયની મર્યાદા છે, હું લાલજીભાઈને પણ કહી દઉં. રાષ્ટ્ર પ્રથમ, દેશ લાલજીભાઈ, ઓકે, લાલજીભાઈ સેકન્ડ અને સેલ્ફ લાસ્ટ છે. એટલે મારા માટે બી જ્યારે મારી પાર્ટીમાંથી ચૂઝ કરવાનું આવશે કે રાષ્ટ્રમાંથી, તો મારી પાર્ટીએ શીખવાડ્યું છે કે પહેલા રાષ્ટ્રને ચૂઝ કરવાનું છે, પછી બીજેપીને ચૂઝ કરવાનું છે. ચલો, બિલકુલ બિલકુલ. એવો દિવસ આવશે તો પણ પહેલા ભારત માતા કી જય હશે, પહેલા તિરંગો હશે, પછી ભારતીય જનતા પાર્ટી હશે. ચલો લાલજીભાઈ, મારા પાર્ટી શીખવાડશે. ઓકે ઓકે લાલજીભાઈ, હવે એક વસ્તુ છે કે તમને મંજૂરી તો ઓલરેડી મળી ગઈ છે કે આ સરકારે કહ્યું છે કે તમે જો મંજૂરી ન મળે તો તમે આક્ષેપ કરો કે ભાઈ અમને મંજૂરી નથી આપતા, અમને ધરણા નથી કરવા દેતા, આંદોલન નથી કરવા દેતા, વિપક્ષનો અવાજ રૂંધવામાં આવે છે. સંબંધિત પોલીસ વિભાગના અધિકારીઓને તો કહી દીધું છે ને મંજૂરી આપવા માટે. એટલે એક જોતા તો સરકાર તમારી યાત્રા માટે પોઝિટિવ છે. આ તમારી પાસે ક્યાંથી સમાચાર આવ્યા મને ખબર નથી કે અચ્છા, નથી મળી મંજૂરી? મંજૂરી નથી મળી. આ સરકાર જે છે એ મનમોજી પોતાની ઈચ્છા મુજબ મંજૂરી આપી કે ના આપી બધા નિર્ણયો કરતી હોય છે. એટલે આમાં મળી છે કે નહીં મંજૂરી લાલજીભાઈ? હજુ મંજૂરીની કોઈ ચિંતા પણ નથી કરતા. આપી હશે તો આપશે, નહીં આપી હોય તો નહીં આપે. સરકારનું કામ છે યાત્રા કાઢવી, એ અમારી જવાબદારી છે, એટલે અમે યાત્રા કાઢશું. હજુ સુધી કોઈ મંજૂરી વાળી વાત અત્યારે છે નહીં. હું માનું છું કે સરકાર એટલી મૂર્ખ નથી કે આ યાત્રાને રોકવા માટેનું કામ કરે. એટલી મૂર્ખ તો નથી, એટલા તો એ લોકો બી સમજ્યું છે. એક મિનિટ શ્રદ્ધાબેન, બહુ સરસ. મને શ્રદ્ધાબેને છે ને એ વાત આખી જે કરી એની પર અત્યારે હું નહીં એટલા માટે જઉં કારણ કે એમની પાસે સંપૂર્ણપણે એક હિસ્ટ્રીનું બહુ જ મોટું ગેપ વાળું એક આખું ચેપ્ટર છે, જેને લગતી ક્યારેક આપણે એની પર ડિબેટ રાખશું. કારણ કે આરએસએસ 1925 પહેલી જાન્યુઆરી શરૂ થયું છે અને સેવાદળ છે 1923 શરૂ થયું છે. અને હેડગેવાર જે છે એ પોતે પણ સેવાદળની શિબિરોમાં એ અને અમારા હાર્ડિકરજી બે ક્લાસમેટ હતા. આ બેની અને બધી આખી હિસ્ટ્રી છે. એટલે અને બીજું કે કોનો કયો ડ્રેસ ને શું એ બધું એનું બહુ જ લખાયેલું છે. આ આપણે બદલી શકીએ એવી સ્થિતિમાં નથી, ન બદલવું જોઈએ. તિરંગા ઝંડાનો ઇતિહાસ ક્યારેક પ્રશાંતભાઈ આની પર હું શિબિર કરી શકું એટલા માટે, કારણ કે તિરંગા માટે મારા સેવાદળના અનેક લોકો શહીદ થયા છે. તિરંગો પડી ના જાય, દાંડી યાત્રાની વાત હોય કે અનેક આંદોલનોમાં. અને ભગતસિંહની જમણે અને ડાબે બે જે લોકો શહીદ થયા એ સુખદેવ અને રાજગુરુ એ મારા સેવાદળના બંને રાષ્ટ્રીય, એમાં રાજગુરુ તો રાષ્ટ્રીય પ્રશિક્ષક હતા. એટલે હું બહુ ગૌરવ સાથે કહી શકું કે આખી આ પ્રક્રિયા અને કઈ તિરંગા સાથે અમારે કેટલો શું અને સંબંધ છે. મારો મુદ્દો ગુજરાતમાં લોકોએ ન્યાય માટે કેમ ભીખવું પડે. પીડિત પરિવારોએ રાજકોટમાં પત્રિકાઓ લઈ અને હજુ એના
12 દિવસ વીત્યા પછી જ્યારે લોકો અમે ઉપવાસ ઉપર ઉતર્યા ત્યારે પીડિત પરિવારોએ રાજકોટને બંધ કરાવવા માટે ઘેર ઘેર પત્રિકાઓ વેચવા કેમ નીકળવું પડે? અત્યારે લાલજીભાઈ, ન્યાય મળી જશે આનાથી? આ મોરબીમાં યાત્રાથી ન્યાય મળી જશે? સમય ઓછો છે મારી પાસે. આ યાત્રાથી ન્યાય મળી જશે પીડિત પરિવારોને? દિલીપભાઈ, જો ન્યાયના અલગ અલગ તબક્કાઓ છે. એક ચણા મમરાવાળા જે 4 લાખ વાળી જે આખી પ્રોસેસ છે એની સામેની એક લડાઈ છે કે પીડિત પરિવારો જેને પોતાનો આધાર ગુમાવ્યો, જેને પોતાનો રડનાર ગુમાવ્યો, એ વ્યક્તિઓ, એક પરિવારોને તમે 4 લાખ રૂપિયા આપીને મજાક કરો, 15 લાખ કરોડ રૂપિયા આપણે ઉદ્યોગપતિઓને માફ કરીએ અને પીડિત પરિવારોને 4 લાખમાં સમજાવી દઈએ, એ ન ચાલે. પહેલી વાત આ. બીજું કે એમની માંગણી શું છે? ફાસ્ટ ટ્રેકમાં તમે આખી આ પ્રક્રિયા ચલાવો. આપણે ઘણી બધી બાબતોમાં, જેમ કે મને હમણાં છે ને મારા વ્હીકલ માટે મને નોટિસ મળી. વ્હીકલ માટેની અલગ કોર્ટ આપણી હોય. તમે સ્પીડ જરાક વધારે કરો તો તમને 2000 નો દંડ તમારા ઘર સુધી આવી જાય અને ફટાકે ન્યાય. એના માટે કોર્ટ તમારી એક્ટિવ બને. અને માનવ સંહાર થયો છે, એ માનવ સંહારની અંદર આપણે 50 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ રાહ જોવી પડી, એ ન ચાલે. એટલે ન્યાય સમયસર મળે તો એ ન્યાય છે. ચલો, બિલકુલ લાલજીભાઈ, સમયની મર્યાદા છે, પણ આપ કહી રહ્યા છો એમ કે આના માટેની આ લડાઈ છે, આ બિલકુલ. સંવેદનાની લડાઈ છે અને આ ઓકે. લડાઈ લગાતાર મળીને લોકો લડશે. મારું દિલીપભાઈ ચલો. એટલી જ વિનંતી, પીડિતોએ પ્રશાંતભાઈ, ન્યાયની ભીખ ના માંગવી પડે એવું કરવું જોઈએ આપણે. ઓકે પ્રશાંતભાઈ, હવે આખરે શું કહેશો શોર્ટમાં? આ શક્તિ પ્રદર્શન છે બંને રાજકીય પાર્ટીઓનું, કે પછી રાજકીય લાભ ખાંટવાનો પ્રયાસ છે? કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. રાહુલજીએ કહ્યું છે કે हम गुजरात में भी इस बार जीत के बताएंगे. ભારતીય જનતા પાર્ટી પણ એલર્ટ મોડમાં હોય અને કોંગ્રેસ પણ ક્યાંક ઊભી થવાનો પ્રયત્ન કરતી હોય. પ્રશાંતજી, એવું માનું છું કે બધા જેટલા બી રાજકીય પક્ષો એમણે એક જનતા અધિકારી યાત્રા કાઢવી જ જોઈએ કે અમે તમને શું આપવા બેઠા છે, આ દેશના નાગરિક તરીકે તમને શું મળવું જોઈએ તંત્ર તરફથી, એ યાત્રા નીકળવી જોઈએ. આ યાત્રા ભલે રાજકીય લાભ માટે જ છે, પણ જેટલા રાજકીય પક્ષો જનતાની વચ્ચે આવશે, આવી યાત્રાઓ કાઢશે, તો જ એમને સાચા અર્થમાં ખ્યાલ આવશે કે લોકોના પ્રશ્નો શું છે, જનતાની પીડા શું છે અને જનતા શું ઈચ્છી રહી છે. જેમ અમને ખબર, અમને ન્યાય શબ્દ કેમ આપ્યો છે? એમને એવું લાગે છે કે જનતા અત્યારે કંઈક પીડાઈ રહી છે અને અન્યાય ભોગવી રહી છે. આ લોકોને એવું છે સત્તાધારી પક્ષને કે બધું ખુશખુશાલ છે અને એટલા માટે અમે તિરંગો લહેરાઈ અને લોકોની ખુશી એમાં લહેરાઈ રહ્યા છે સાથે સાથે, અને લોકોની સાથે ખુશી વેચી રહ્યા છે. આ બંનેનો ડિફરન્સ એ જ્યારે રોડ ઉપર આવશે ત્યારે જ ખબર પડશે. ખાટવા સ્પેસિફિક દિવસે સ્પેસિફિક કોઈ ઘટના ઘટે એની રાહ જોઈને નિરંતર તમે કાઢતા રહો, એ જ તમારું કર્તવ્ય છે. ચલો, બિલકુલ. તમારું મૂળ કર્તવ્ય જ આ છે પ્રજાની વચ્ચે રહેવાનું. પ્લીઝ લાલજીભાઈ, ચલો. હા, ઓકે. મારું એટલું છે. આજે મોરબીમાં એક પ્રોટેસ્ટ તો મેં ખાલી એક જ વાક્ય જે કહ્યું છે કે ચલો, બિલકુલ લાલજીભાઈ, નેટવર્કનો પણ પ્રોબ્લેમ આવી રહ્યો, પણ જે પ્રમાણે વાત નીકળી કે શ્રદ્ધાબેને કહ્યું કે જી લાલજીભાઈ, શ્રદ્ધાબેને કહ્યું કે યાત્રા નથી નીકળી રહી, અને બીજું કે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની છે, એમણે સ્વીકાર્યું છે, પણ દોષીઓને છોડ્યા નથી, કોર્ટે કાર્યવાહી કરી. લાલજીભાઈએ કહ્યું કે એક પણ ચમરબંધી જેલમાં નથી અને એક પણ વ્યક્તિ સામે કાર્યવાહી નથી થઈ. ભ્રષ્ટાચાર, અત્યાચાર અને બળાત્કારની વાત થવી જોઈએ, એની જગ્યાએ ક્યાંક આપણે અન્ય યાત્રાઓની વાત કરીએ છીએ. એસઆઈટી નહીં, એમણે કહ્યું કે ભીનું સંકેલવાની સમિતિ છે, આ પણ એમણે આક્ષેપ કર્યા છે. અને જે નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ છે, અધિકારીઓ છે, નિર્દોષ છૂટી જાય છે, એને લઈને સવાલો ઉઠાવે છે અને પીડિત પરિવારોને ન્યાય માટે ન્યાય યાત્રા છે. ત્યારે પ્રશાંતભાઈએ સરસ વાત કરી કે યાત્રાઓ દ્વારા કોનું ભલું થયું છે, અને બીજું આ યાત્રાઓ કાઢીને રાજકીય પાર્ટીઓ શું સાબિત કરવા માંગે છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની ક્યાંક રાજકીય પાર્ટીઓએ વાતો કરવી જોઈએ, પણ હવે બંને જ્યારે યાત્રા કાઢી રહ્યા છે ત્યારે જનતા જનાર્દન આ યાત્રાઓ જોઈ રહી છે અને એ નક્કી કરશે કે કોની યાત્રા જનતા માટે છે અને કોની યાત્રા રાજકીય એક કાવા દાવા માટે છે. જનતા નક્કી કરશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને લાલજી દેસાઈ, શ્રદ્ધા રાજપૂત, પ્રશાંત ગઢવી ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી ન્યાય યાત્રા વર્સિસ ત્રિરંગા યાત્રાની ચર્ચા. ફરી મળીશું એક નવા વિષય, વસ્તુ અને મુદ્દા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.